આજે તો નવા ટકા ફોન નું કર્યું અનબોક્સિંગ ને પછી આપણે ગયા હતા ભેર ને સાંજે આપણે ગયા વરડુસર ને અચાનક કેમ થયું ગામમાં રહેવા જવાનું ભાગી ગયા બપોર ના ગયા ને આપણે જવાનું છે ગામમાં રહેવા કારણ કે આવે છે અશ્વિન ના લગ્ન ને આપણે ભરી લીધો અડધો પડધો લબાસો થોડીક જ વારમાં ભરી લીધો લબાસો ને પછી આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા ગામ તરફ થોડીક જ વારમાં આપણે આવી ગયા ગામમાં કરી વાયરો આપણે લબાસો ખાલી કરીને આપણે કરી દીધું પંખો ફિટ કરવાનું ચાલુ થોડીક જ વારમાં કરી વાયરો આપણે પંખો ફિટ હું પંખો ફિટ કરી દો નિશ્ચિત નહીં આવી ગયા વાકણીથી લાયા છે નિશ્ચિત માટે નવો મોબાઈલ બધા કોંગ્રેચ્યુલેશન કહી દીજો કોમેન્ટમાં થોડીક વાર પછી અમે નીકળી ગયા રાતાભેર તરફ રાતાભેર જવાનું છે બોર્ડ ને વાયરિંગ લેવા થોડીક જ વારમાં આપણે આવી ગયા રાતાભેર ને રામાપીરના દર્શન થયા તો કોમેન્ટમાં જઈ આપણે નીકળી ગયા ઘર તરફ થોડીક જ વારમાં આપણે આવી ગયા વાયરિંગ વાળાની દુકાને લઈ લીધો આપણે સામાન ને પછી સામાન લઈને આપણે નીકળી ગયા આપણા ઘર તરફ થોડીક જ વારમાં આપણે આવી ગયા ઘરે ને ઘરે આવીને આપણે આવી ગયા ધાબા ઉપર ને થઈ ગયો મસ્ત સનસેટ. હેલો મિત્રો, અમે નીકળી ગયા છીએ સેન્ડવિચ ખાવા. નિશ્ચિત ખવડાવે છે, નવો ફોન લીધો છે એટલે સેન્ડવિચ ખવડાવે છે. દુકાને આવીને લઈ લીધી સેન્ડવિચ ને અડધી સેન્ડવિચ તો ઠઠાડીએ લીધી. ભાગી ગયા રાતના 8 ને આપણે કરી લીધા વારું પાણી. હવે એમાં વાત એવી છે ને કે આપણે જવાનું છે વરડુસર. મારા મામા છે બીમાર એટલે જવાનું છે ખબર કાઢવા. થોડીક જ વારમાં આવી ગયા અમે બધા ગામની દુકાને ને અહીંયા આવે છે દીપક કાકા, રવિન, સુનિલ ને બધા. થોડીક વાર પછી આપણે બાઇક લઈને નીકળી ગયા આપણે વરડુસર તરફ. થોડીક જ વારમાં આપણે આવી ગયા વરડુસર ને અહીંયા બેઠા છે આપણા શામભાઈ બાકી બાઇકમાં લાઈટું એમ ફિટ કરી હો, કેવી મારે છે સમકારા જોઈ લ્યો. મામાની ખબર કાઢીને થોડીક વાર બેસીને પછી આપણે નીકળી ગયા આપણા ઘર તરફ.